નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ફાયરની ગાડીએ આઈપીએસના ઘરે પાણી પહોંચાડ્યું હતું અને ટાંકીઓમાં પાણી ભરી આપ્યું હતું। સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ફાયર ફાઇટર્સની ગાડી એક આઈપીએસ ઓફિસરના ઘરની બહાર ઊભી છે। આ ગાડી આઈપીએસ અર્ચના ત્યાગીના ઘરે પાણી પહોંચાડવા માટે આવી હતી। વિડીયો દહેરાદૂનનો છે। વિડીયો વાયરલ થયા બાદ ચકચાર મચી છે। ફાયરની ગાડી અધિકારીઓના ઘરે પાણી પહોંચાડવાનું કામ કરે છે તેવી વાતો શરૂ થઈ ગઈ છે। કોઈ જવાબદાર વ્યક્તિ આ મુદ્દે કંઈ કહેવા તૈયાર નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી બન્યો દરિયો, 2ના મોત, શાળા કોલેજો બંધ। સાંજે ભારે વરસાદના કારણે રાજધાની દિલ્હીની હાલત ખરાબ થઈ ગઈ છે। અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। કેટલાક વિસ્તારોમાં કમરસમાં પાણી ભરાયા છે। ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે તો ગટરમાં પડી જવાને કારણે મા અને દીકરાના મોત થયા છે। પાણી ભરાવાને કારણે રાત્રે ઘરે જતા લોકોને ભારે હેરાનગતિ થઈ હતી। ઉપરાંત સમગ્ર દિલ્હીમાં શાળા અને કોલેજોમાં રજા પણ જાહેર કરવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથમાં વાદળ ફાટ્યો, અનેક લોકો ફસાયા। ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિર નજીક વાદળ ફાટ્યું છે। ટિહરીમાં વાદળ ફાટવાને કારણે એક હોટલ ધોવાઈ ગઈ છે, જેમાં 2 લોકોના મોત થયા છે। તો ગૌરીકુંડથી આગળ એક રોડ ધોવાઈને મંદાકિની નદીમાં પડ્યો, જેના કારણે 4 ધામ યાત્રાએ ગયેલા 200 શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામમાં ફસાઈ ગયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મંદાકિની નદીનું જળસ્તર અચાનક વધી ગયું છે અને 4 ધામ યાત્રા રોકી દેવાઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસમાં મૃત્યુઆંક 58 થયો છે। કુલ કેસ 140 પહોંચ્યા છે। રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળ્યો છે। ચાંદીપુરા વાયરસને લીધે મૃત્યુ પામનાર બાળકોનો આંકડો 58 થયો છે। તો અત્યાર સુધીમાં ચાંદીપુરાના કુલ કેસની સંખ્યા 140 પર પહોંચી છે, જેમાં શંકાસ્પદ કેસો પણ સામેલ છે। સૌથી વધારે કેસ પંચમહાલમાં 16, અમદાવાદમાં 14, સાબરકાંઠામાં 12 અને મહેસાણામાં 8 કેસ નોંધાયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે। એલપીજી સિલિન્ડરના ભાવમાં ગઈકાલે ઓગસ્ટના પહેલા દિવસે વધારો થયો છે। ઓઇલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે। અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 6.50 રૂપિયાના વધારા સાથે 1671.5 રૂપિયામાં મળી રહ્યો છે। જો કે રાહતની વાત છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ સીવેલા ચંપલની કિંમત 4 લાખ રૂપિયા। થોડા દિવસ પહેલા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં એક મોચીની દુકાને ગયા હતા, જ્યાં તેમણે મોચી સાથે વાત કરી અને એક તૂટેલા ચપ્પલને ટાંકા લગાવ્યા। હવે તે મોચીનું કહેવું છે કે દૂર દૂરથી લોકો રાહુલે સીવેલા ચપ્પલ જોવા આવે છે। કેટલાય લોકોએ 3-4 લાખ રૂપિયા આપીને ચંપલ ખરીદવાની ઓફર કરી છે। જો કે 1 કરોડ મળશે તો પણ તેને આ ચંપલ વેચવા નથી, તે આ ચપ્પલને પ્રેમ કરી રાખશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં તબાહી, 3 જગ્યાએ વાદળ ફાટ્યા, ડેમ પણ તૂટ્યો છે। હિમાચલ પ્રદેશમાં વરસાદે ભારે તબાહી મચાવી છે। શિમલાના રામપુર, મલાણા અને મંડી એમ 3 જગ્યાએ વાદળ ફાટ્યા છે। કેટલાય મકાનો, ઇમારતો અને વાહનો તણાયા છે। અતિ ભારે વરસાદના કારણે રાત્રે મલાણાનો પાવર પ્રોજેક્ટ એક ડેમ તૂટ્યો છે। અનેક લોકોના મોત અને લાપતા થયાની શંકા છે। એરફોર્સ અને સેના પાસે મદદ માંગવામાં આવી છે। ભારે વરસાદના કારણે તબાહીના અનેક ભયાનક વિડીયો પણ સામે આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્સરથી પીડિત હિના ખાનનો નવો લુક સામે આવ્યો છે। ટીવી એક્ટ્રેસ હિના ખાન બ્રેસ્ટ કેન્સરના 3જા સ્ટેજમાં છે। કેન્સરની સારવાર દરમિયાન તેણે વાળ સંપૂર્ણપણે ઉતારી નાખ્યા છે। હિનાએ આ નવા લુકનો એક વિડીયો શેર કર્યો છે। વિડીયોમાં હિના સફેદ ટી-શર્ટ અને બ્લેક કેપમાં જોવા મળી રહી છે। તેણે માથું કેપથી ઢાંક્યું છે। વિડીયોમાં હિનાએ મેકઅપ નથી કર્યો અને તે સ્કિન કેર બ્રાન્ડને પ્રમોટ કરી રહી છે। ઇન્ડસ્ટ્રીના બીજા કલાકાર અને ફેન્સ તેને હિંમતને સલામ કરી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર એટેકથી 300 નાની બેંકોની સિસ્ટમ બંધ થઈ ગઈ હતી। સીએજ ટેકનોલોજીસ પર થયેલા સાયબર એટેકના કારણે દેશભરની લગભગ 300 નાની બેંકો અને નાણાકીય સંસ્થાઓની બેન્કિંગ કામગીરી સ્થગિત થઈ ગઈ હતી।
આ કંપની દેશભરની નાની બેંકોની બેન્કિંગ ટેકનોલોજી સિસ્ટમ પૂરી પાડે છે. આ સાયબર એટેકથી સહકારી બેંકો અને ગ્રામીણ બેંકના ગ્રાહકોને અસર થઈ છે. ગ્રાહકો એટીએમમાંથી રોકડ ઉપાડી શકતા નથી. યુપીઆઈના ઉપયોગમાં પણ સમસ્યા આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા સંસદ ભવનની છતમાંથી પાણી લીક થયું છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નવા સંસદ ભવનની અંદર પાણી ટપકી રહ્યું છે. વિડીયોમાં જોઈ શકાય છે કે છતમાંથી પાણી લીક થઈ રહ્યું છે અને નીચે ફ્લોર પર ડોલ મૂકવામાં આવી છે. વિપક્ષના સાંસદો વિડીયો પોસ્ટ કરી રહ્યા છે કે બહાર પેપર લીકેજ, અંદર પાણી લીકેજ. નવી સંસદ બન્યાના એક વર્ષમાં જ પાણી લીક થતા લોકો પણ સવાલ ઉઠાવી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં વાદળ ફાટ્યું, ચારે બાજુ તબાહી. હિમાચલના કુલ્લુ અને સિમલામાં વાદળ ફાટવાથી તબાહી સર્જાઈ છે. કુલ્લુની મણિકર્ણ ખીણમાં શાકભાજી માર્કેટની ઇમારત નદીમાં ડૂબી ગઈ છે. મલાણામાં પાવર પ્રોજેક્ટને નુકસાન થયું છે. સિમલાના રામપુરમાં ઝાકરી હાઇડ્રો પ્રોજેક્ટ નષ્ટ થઈ ગયો છે. પૂરમાં અનેક ઘરો તણાયા છે. 20થી વધુ લોકો ગુમ છે. કાટમાળના કારણે રસ્તાઓ બંધ છે. વ્યાસ તીર્થ નદીના જળસ્તરમાં વધારો થયો છે. પાર્વતી નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે જયપુરમાં બેઝમેન્ટમાં પાણી ભરાવાથી 3ના મોત. રાજસ્થાનના જયપુરમાં દિલ્હી જેવી દુર્ઘટના સર્જાઈ છે. એક ઘરના બેઝમેન્ટમાં પાણી ભરાવાથી 3 લોકોના મોત થયા છે. એસડીઆરએફ ટીમ દ્વારા એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે. વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રસ્તાની બાજુના મકાનોના ભોયરામાં અચાનક પાણી ભરાઈ જવાથી એક પરિવાર ફસાઈ ગયો હતો. કલાકોની શોધખોળ બાદ જવાનોએ તેમના મૃતદેહ બહાર કાઢ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જયપુર એરપોર્ટમાં પાણી ઘૂસ્યા, વિડીયો થયો છે વાયરલ. રાજસ્થાનની રાજધાની જયપુરમાં બપોર બાદ પડેલા ભારે વરસાદથી આખા શહેરમાં પાણી ભરાઈ ગયા હતા. હવે જયપુર એરપોર્ટનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં દેખાય છે કે એરપોર્ટની એન્ટ્રન્સ કોરિડોરમાં ગોઠણસમાં પાણી ભરાયા છે. વિડીયો હાલ વાયરલ થયો છે. લોકો કહી રહ્યા છે કે એરપોર્ટ પર મફતમાં સ્વિમિંગ પુલ બનાવવા બદલ અદાણીજીનો ધન્યવાદ. ઉલ્લેખનીય છે કે જયપુર એરપોર્ટનું સંચાલન અદાણી પાસે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાને ઇઝરાયલ પર સીધો હુમલો કરવાનો આદેશ આપ્યો છે. તેહરાનમાં હમાસની રાજકીય વિંગના ચીફ ઇસ્માઇલ હાનિયાની હત્યા બાદ ઈરાન આઘાતમાં છે. ઈરાને ઇઝરાયલ પર ઘરમાં હુમલો કર્યાનો આરોપ લગાવ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ સુપ્રીમ લીડર ખામેનીએ અધિકારીઓને ઇઝરાયલ પર સીધો હુમલો કરવાનો આદેશ આપ્યો છે. સુરક્ષા પરિષદની બેઠકમાં ખામેનીએ હાનિયાના મોતનો બદલો લેવાની વાત કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરંટ લાગવાથી 5 કાવડિયાના મોત થયા છે. ઝારખંડના લાતેહાર જિલ્લામાં ગુરુવારે 1 ઓગસ્ટના સવારે 4 વાગ્યે કાવડિયાઓથી ભરેલી વાન હાઈ ટેન્શન ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી. જે બાદ અકસ્માતમાં 5 કાવડિયાને વીજ શોક લાગવાથી મૃત્યુ થયા છે, જ્યારે અન્ય 3 લોકો વીજ શોકથી લાગવાથી દાઝી ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ બાલુમથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાસે વાન હાઈ વોલ્ટેજ વાયરના સંપર્કમાં આવ્યા બાદ આ દુર્ઘટના સર્જાઈ હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.